હલો નમસ્કાર મિત્રો, આજે આપણે ઇન્દિરા ગામની અંદર રેસ્ક્યુમાં ગયા છે, જ્યાં એક વાડી વિસ્તારની અંદર એક મજૂર વર્ગ રહેતો હતો. ત્યાં એક સાપ નીકળ્યો હતો અને એનો કોલ આવ્યો હતો. ત્યારે અમે 2 કલાકની આસપાસની પૂગ્યા તો સાપ ત્યાંનો ત્યાં જ હતો. અને અમે જ્યાં જઈને જોયું તો કબાટની નીચે એક હતો સ્પેક્ટિકલ કોબરા, જે ખૂબ જ વિશાળ હતો અને ખૂબ જ એગ્રેસિવ હતો સાપ. હવે આપણે સાપને બહાર કાઢીશું તે પહેલાં સાપનું નોલેજ આપી દો મિત્રો. સાપ છે સ્પેક્ટિકલ કોબરા, જેની અંદર ન્યુરોટોક્સિક નામનું એક વેનમ આવે છે. તે આપણા માટે ખૂબ જ ખતરનાક હોય છે, એટલે સાપને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવું પડશે મિત્રો. સાપને બહાર કાઢી લીધો. સાપ ખૂબ જ વિશાળ છે અને ખૂબ જ એગ્રેસિવ સાપ છે અને ખૂબ જ મોટો સાપ છે. તો આપણે એને ખૂબ સુરક્ષિત રીતે હેન્ડલ કરી અને સાપને બેગમાં પૂરી લઈશું. ત્યાર સુધી બધાને મેં માહિતી આપી દીધી સાપ વિશે. તો આપણે સાપની માહિતી આપી અને સાપને હવે કરી લઈએ પેક. બાચકું અમે જોઈ લીધું છે કે વ્યવસ્થિત છે, તૂટેલું નથી. આપણે બાચકાની અંદર કમ્પ્લીટલી પૂરી લીધો છે અને પછી સાપને